નમસ્કાર. તો આજે આપણે રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ એક તદ્દન નવી ગુજરાતી ફિલ્મ ગેટ સેટ ગોનું. સ્ટારકાસ્ટ જોવા જઈએ તો 90sના સુપરસ્ટાર દીપક તિજોરી સરને કોણ ન જાણે. તો દીપક તિજોરી, આ સિવાય રોનક કામદાર, ભવ્ય ગાંધી, ઓમ ભટ્ટ અને જીનલ બેનાલી. સ્ટારકાસ્ટ ખૂબ જ લાંબી છે, પરંતુ ગુજરાતી સ્ટોરીમાં એક અદ્ભુત કથા લઈને આવ્યા છે ગેટ સેટ ગો. સ્ટોરી જોવા જઈએ તો મુખ્યત્વે ચોરી ઉપર આધારિત છે. તે લોકો અમીરો પાસેથી કાળું ધન લૂંટી અને સેવાકીય સંસ્થા જેમ કે કેન્સરની સંસ્થાઓ અથવા તો ગરીબ બાળકોની સંસ્થાઓ એને ડોનેશન આપી દે છે. એટલે એમને રોબિનહૂડ પણ કહેવામાં આવે છે. રોબિનહૂડની સ્ટોરી એ ખૂબ જ પ્રસિદ્ધ છે. આ જ રીતના જોવા જઈએ તો આ સ્ટોરી સિમિલર બેઝ ઉપર જઈ રહી છે કે કાળા નાણાંને ત્યાંથી ઉપાડી કલેક્ટ કરી અને ગરીબોમાં દાન કરી દે છે. અગર આગળની સ્ટોરી જોઈએ તો આમાં એ લોકો પોતાની જાતને ચિરંજીવીઓ કહે છે. જે પાપ કરે છે પાપના વિનાશ માટે, અને એમનો આ જ ગુણ એમને ચિરંજીવી બનાવે છે. ચિરંજીવીનો મતલબ છે ખૂબ જ લાંબુ જીવનાર. એટલે ચંડોળ 4 યુગની ચોકડીમાં સતત જીવનાર એ હોય છે ચિરંજીવી. તો ટોટલ 7 ચિરંજીવીઓ છે. એ રીતના ગુજરાતી કથાઓ અથવા તો આપણા પૌરાણિક કથાઓ જેને ખબર હશે એને ખબર હશે કે ટોટલ 7 ચિરંજીવીઓ છે. અશ્વત્થામા, આ સિવાય હનુમાનજી, આ બધા ચિરંજીવીઓમાંના એક છે. તો આ જ રીતના સ્ટારકાસ્ટમાં જોશો તો 6 ચોર બતાવ્યા છે, પરંતુ એક 7મું કેરેક્ટર એ હિડન છે. એટલે કે 7 ચિરંજીવીઓની સ્ટોરી આમાં બતાવવામાં આવી છે. એટલા માટે જ પોતાની જાતને એ લોકો ચિરંજીવી કહે છે. આ રીતના અદ્ભુત એક્શનથી ભરપૂર. સોંગ્સ જોવા જઈએ તો ગુજરાતી સોંગ્સ ખૂબ જ સરસ બનાવ્યા છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ અદ્ભુત છે, પરંતુ એની જે સ્ટોરી જોવા જઈએ તો થોડીક પ્રેડિક્ટેબલ લાગે છે. એટલે આ ફિલ્મને મળશે 3.5 સ્ટાર. થેન્ક યુ.